ચાલો આજે એક એવી મજાની વાર્તા સાંભળીએ જે આપણને બહુ મોટી શીખ આપે છે. આ વાર્તા છે બુદ્ધિ અને એકતાની, કે કેવી રીતે નાનામાં નાની વસ્તુઓ પણ ભેગી મળીને મોટામાં મોટી તાકાતને હરાવી શકે છે. આનો જે સંદેશ છે ને, એ ખરેખર ક્યારેય જૂનો નથી થતો. તો આપણી વાર્તા શરૂ થાય છે એક ગાઢ જંગલથી, અને એ જંગલમાં હતું એક એકદમ વિશાળ ઘટાદાર વડનું ઝાડ. એની ડાળીઓ એટલી ફેલાયેલી હતી કે જાણે કેટલાય પક્ષીઓ અને જીવજંતુઓનું ઘર જ જોઈ લો. અને હા, આ જ ઝાડની એક ડાળી પર એક નાનકડી ખુશમિજાજ ચકલીએ પોતાનો માળો બનાવ્યો હતો. તો વાર્તાના પહેલા ભાગમાં આપણે જઈએ. આ ભાગનું નામ છે એક શાંતિપૂર્ણ માળો. અહીંથી જ બધી શરૂઆત થાય છે, જ્યાં બધું એકદમ સુખ શાંતિથી ચાલી રહ્યું હતું. આ ચકલીનું જીવન છે ને, એકદમ સાદું પણ સપનાઓથી ભરેલું હતું. એણે કેવી મહેનત કરી હશે! એક તણકલું ભેગું કરીને એણે એક મજબૂત અને સુંદર માળો બનાવ્યો. પછી એમાં એણે પોતાના ઈંડા મૂક્યા. બસ હવે પોતાના બચ્ચા ક્યારે બહાર આવે એની જ રાહ જોતી હતી. આખા વડના ઝાડ પરનું વાતાવરણ એકદમ શાંત હતું. પણ જેમ કે આપણે જાણીએ છીએ, આ શાંતિ બહુ લાંબો સમય ટકવાની નહોતી. હવે આવે છે વાર્તાનો બીજો ભાગ, અભિમાની હાથીનો ક્રોધ. અને અહીં એક એવા પાત્રની એન્ટ્રી થાય છે જે આખી શાંતિને ડહોળી નાખવાનો હતો. થયું એવું કે બપોરનો સમય હતો અને ગરમી તો જાણે આસમાનથી આગ વરસાવતી હતી. આ ગરમીથી અખડાઈને ગુસ્સામાં લાલચોળ એક હાથી છાયો શોધતો શોધતો બરાબર એ જ વડના ઝાડ નીચે આવી પહોંચ્યો. એ એટલો ગુસ્સામાં હતો કે એને આજુબાજુ શું છે એની કોઈ જ પરવા નહોતી. અને બસ પોતાના ગુસ્સા અને ઘમંડમાં આંધળા બનેલા એ હાથીએ જરા પણ વિચાર્યા વગર પોતાની સૂંઢનો એક જ ઝાટકો માર્યો અને એ જ ડાળી તોડી નાખી જેના પર પેલી ચકલીએ કેટલા પ્રેમથી પોતાનો માળો બાંધ્યો હતો. કેવું ક્રૂર અને વિનાશક પગલું નહીં! આંખના પલકારામાં તો પેલી ચકલીના બધા સપનાઓ ચકનાચૂર થઈ ગયા. માળો સીધો જમીન પર પડ્યો અને એના બધા ઈંડા ફૂટી ગયા. બિચારી ચકલી, એનું તો જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. એ બસ નિસહાય બનીને રડવા લાગી. પણ કહેવાય છે ને કે દરેક દુઃખમાંથી એક સંકલ્પનો જન્મ થાય છે. વાર્તાના ત્રીજા ભાગમાં આપણે જોઈશું. એનું નામ છે એક ચતુર યોજના. હવે ચકલીના મિત્રો ભેગા થાય છે અન્યાયનો બદલો લેવા માટે. ચકલીનું રડવાનું સાંભળીને એનો એક મિત્ર લક્કડખોદ તરત જ ત્યાં આવ્યો. એણે બધી વાત જાણી અને એને પણ એટલો જ ગુસ્સો આવ્યો. એણે ચકલીને વચન આપ્યું કે ચિંતા ના કર, આપણે સાથે મળીને આ ઘમંડી હાથીને એના કરેલા કામનો પાઠ ભણાવીશું. અને અહીંથી જ એકતાની ખરી શરૂઆત થઈ. એમનો પ્લાન ખરેખર બહુ જ હોશિયારીવાળો હતો. જો એ લોકોએ નક્કી કર્યું કે બધા પોતાની આવડતનો ઉપયોગ કરશે. પહેલું પગલું, માખી એ હાથીના કારમાં એકદમ મધુર ગીત ગાશે જેથી એનું ધ્યાન ભટકે. બીજું, લક્કડખોદ એ પોતાની ધારદાર ચાંચથી હુમલો કરશે. અને ત્રીજું, દેડકો એ પોતાના અવાજથી હાથીને છેતરશે. સારું, તો પ્લાન તો બની ગયો હતો. હવે વારો હતો એને અમલમાં મૂકવાનો. વાર્તાનો ચોથો ભાગ અને કદાચ સૌથી રોમાંચક ભાગ, એકતાની શક્તિ. ચાલો જોઈએ કે આ નાના નાના જીવો ભેગા મળીને શું કમાલ કરે છે. તો પ્લાન મુજબ સૌથી પહેલા માખી ઉડતી ઉડતી હાથીના કાન પાસે પહોંચી અને ધીમે ધીમે ગણગણવાનું શરૂ કર્યું. એનો અવાજ એટલો મીઠો હતો કે પેલો હાથે તો બધું ભૂલીને બસ એ સંગીતમાં જ ખોવાઈ ગયો. એણે તો આરામથી આંખો પણ બંધ કરી દીધી. એને ખબર જ નહોતી કે આગળ શું થવાનું છે. અને બસ આ જ તક હતી. જેવો હાથી શાંત થયો, લક્કડખોદ વીજળીની ઝડપે ઉડીને આવ્યો અને સીધો જ હાથીની બંને આંખો પર પોતાની તીક્ષ્ણ ચાંચનો પ્રહાર કર્યો. એક જ સેકન્ડમાં પેલો મહાકાય શક્તિશાળી હાથી આંધળો થઈ ગયો. હવે વિચારો, હાથી આંધળો હતો, દર્દથી તડપતો હતો અને એને સખત તરસ લાગી હતી. એ પાણી માટે આમ તેમ ફાંફા મારવા લાગ્યો અને બરાબર એ જ સમયે એને દેડકાનો ડ્રાઉં ડ્રાઉં અવાજ સંભળાયો. એને લાગ્યું કે નજીકમાં જ ક્યાંક પાણી હશે અને એ બિચારો અવાજની પાછળ પાછળ ચાલવા લાગ્યો. એ જાણ્યા વગર કે આ તો એક ઝાડ છે. દેડકાનો અવાજ એને સીધો એક ઊંડા ખાડા તરફ લઈ ગયો. હવે આંધળો હોવાને કારણે અને પોતાના જ ભારે શરીરને લીધે એ પોતાને સંભાળી ન શક્યો અને ધડામ દઈને સીધો ખાડામાં પડ્યો. બસ પછી તો એનું અભિમાન, એની તાકાત કશું જ એને બચાવી શક્યું નહીં. ખાડામાં પડ્યા પછી
એકલા અને લાચાર હાથીને કદાચ પહેલીવાર પોતાની ભૂલ સમજાઈ હશે. હવે આવે છે વાર્તાનો છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ, અંતિમ બોધ. અહીં તાકાતને બુદ્ધિ સામે હાર માનવી પડે છે. આ આખી વાર્તાનો સાર અહીં સ્પષ્ટ દેખાય છે. જુઓ, એક બાજુ હતું હાથીનું શરીરનું બળ, એનું કદ, એનો ઘમંડ, અને બીજી બાજુ શું હતું? નાના જીવોની એકતા, એમની હોશિયારી અને એમનો એકબીજા માટેનો સહકાર. અને આ જ છે વાર્તાનો સૌથી મોટો પાઠ, જે હાથીને બહુ મોડું સમજાયું. શું? કે શક્તિ કરતાં બુદ્ધિ અને સંગઠન હંમેશા મોટા હોય છે. સાચી તાકાત શરીરમાં નહીં, પણ એકતા અને સમજદારીમાં હોય છે. તો આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? 3 મુખ્ય વસ્તુઓ. પહેલી, કોઈને એમના કદ કે દેખાવ પરથી ક્યારેય ઓછા ન આંકવા. બીજું, જેને આપણે નબળા સમજીએ છીએ એમને હેરાન કરવાના પરિણામો બહુ ગંભીર આવી શકે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, એકતામાં એટલી તાકાત છે કે નાનામાં નાના લોકો પણ મોટામાં મોટા પડકારોને પાર કરી શકે છે. તો અંતે એક સવાલ આપણા બધા માટે. જરા વિચારો, આજના સમયમાં એવી કઈ જગ્યાઓ છે જ્યાં આપણે નાના પણ એકજૂટ થઈને કરેલા પ્રયત્નોથી કોઈ મોટો અને સારો બદલાવ લાવી શકીએ છીએ? આ વાર્તા ભલે જૂની હોય, પણ એનો સંદેશ આજે પણ એટલો જ સાચો છે.